નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી 13 નવેમ્બર. બેંક નિફ્ટીની વીકલી એક્સપાયરી છે એ હવે આવતા અઠવાડિયાથી વીકલી એક્સપાયરી નહીં થાય. તો આજે ક્યાંક છેલ્લી એક્સપાયરી હતી. બેંક નિફ્ટીમાં સવારમાં સારું એવું વોલેટાઇલ માર્કેટ ચાલતું હતું અને 2 વાગ્યા પછીની પણ જોઈએ તો એક સારું એવું બ્રેકડાઉન જોવા મળ્યું. તે પહેલા એક સારું એવું બ્રેકઆઉટ પણ જોવા મળ્યું કે માર્કેટ 800ના લેવલ ઉપર નીકળ્યું અને અહીંયાથી માર્કેટે હોલ્ડ કરીને ફેક થઈ અને પાછું બ્રેકડાઉન આપ્યું. તો બ્રેકડાઉનમાં જો લોકોએ ટ્રેડ કર્યા હોય એમને ક્યાંક સારી એવી મોટી મુવમેન્ટ જોવા મળી. જે લોકોએ બ્રેકડાઉનમાં પણ ટ્રેડ ના કર્યો તો 600નું લેવલ, એના નીચે ક્યાંક 500નું લેવલ હતું કે જે આપણે ટેલિગ્રામની ફ્રી ચેનલ છે એમાં લેવલ સેન્ડ કરેલા હતા કે વોલેટાઇલ માર્કેટમાં 500નો ઝોન છે, અહીંયાથી 200ના ઝોન સુધીની 300 પોઈન્ટની મુવમેન્ટ છે એ સારી એવી આવી શકે છે. પણ 200નું પોઈન્ટ પણ એક નાનકડું સપોર્ટ ઝોન હતું તો એના નીચે પણ માર્કેટે હોલ્ડ કરીને સારી એવી મુવમેન્ટ ડાયરેક્ટ 50,000ના ઝોન નીચે પણ માર્કેટ વયું ગયું. સારી એવી મોટી મુવમેન્ટ જોવા મળી આજના દિવસે. તો ચલો, બેંક નિફ્ટીમાં સારી એવી મુવમેન્ટ આવી ગઈ કારણ કે સવારમાં ઘણા એસએલ પણ જોવા મળ્યા. પ્રીમિયમ ગ્રુપમાં પણ મેં લાસ્ટનો ટ્રેડ હતો એ ક્યાંય શેર નથી કર્યો કે લેવલ પણ સેન્ડ નતા કર્યા કારણ કે હું થોડોક કામમાં હતો. મેં જ્યારે જોયું ત્યારે માર્કેટમાં સારી એવી એક મુવમેન્ટ આવીને વહી ગઈ હતી અને ક્યાંક માર્કેટ છે એ 50,000ના ઝોન પાસે ક્યાંક ઓલમોસ્ટ પહોંચી જ ગયું હતું ને 50,000ના ઝોન પાસે ક્યાંક પહોંચવા આવ્યું હતું. તો થોડુંક લેટ થઈ ગયું હતું. એના હિસાબે ક્યાંય મુવમેન્ટ છે એમાં કંઈ ટ્રેડ એવો કોઈ ખાસો પ્લાન થયો નથી. પણ લાસ્ટમાં પછી માર્કેટે એક સેલિંગ જોવા મળ્યું ને લાસ્ટમાં જે 50,000નું ઝોન હતું અહીંયાથી એક બાઇંગ જોવા મળ્યું. તો એમાં થોડું ઘણું ક્યાંક મુવમેન્ટ જોવા મળી કે એમાં ક્યાંક ટ્રેડ પ્લાન થયો હતો. તો ચલો, આજના દિવસે બેંક નિફ્ટી સારું એવું રહ્યું અને વાત કરી લઈએ નિફ્ટીની. નિફ્ટીની પણ સવારમાં વોલેટિલિટી ઘણી બધી હતી અને પછી નિફ્ટી છે નિફ્ટી પણ સારું એવું ડાઉન ટ્રેન્ડમાં જ કામ કરતું હતું. તો જે લોકો માર્કેટનો ટ્રેન્ડ ફોલો કરીને કામ કરે છે એને કે અહીંયા ફેકમાં પણ 720 વાળું લેવલ છે, અહીંયા ફેકમાં પણ કેમ નહીં ફસાણા હોય અને અથવા છેલ્લા ટ્રેડમાં પણ 640 વાળા લેવલ નીચે કામ કર્યું હોય તો અહીંયા પણ ક્યાંક 520ના લેવલ સુધી માર્કેટમાં સારી એવી મોટી મુવમેન્ટ છે એ ક્યાંક ફાસ્ટમાં જોવા મળી. તો ચલો, આજે હતી 13 નવેમ્બર. સારી એવી સવારમાં વોલેટાઇલ મુવમેન્ટ હતી. તો સવારમાં એસએલ પણ આવ્યા હોય પણ બપોર પછીની એવી મુવમેન્ટ હતી કે લોસ પણ કવર થઈ જાય અને સામેથી સારું એવું મોટું પ્રોફિટ પણ જોવા મળે. અને આજે એક્સપાયરી દિવસ હતો તો 20 રૂપિયા વાળું પ્રીમિયમ છે એ ક્યાંક 500 રૂપિયાએ પણ જોવા મળ્યું. તો મુવમેન્ટ છે એ ક્યાંક સારી એવી જોવા મળી હતી. જે લોકોને વહેલી ખ્યાલ જ છે કે માર્કેટ ડાઉન સાઈડ માટે બ્રેકડાઉન આપી દેશે કે જે લોકો બેયારીસ છે એમની પાસે 500નો પી છે એ ક્યાંક 20 રૂપિયાના ભાવનો પડ્યો હતો એમને પણ ક્યાંક સારી એવી મોટી મુવમેન્ટ જોવા મળી છે. ચલો, મારી પાસે તો એ 20 રૂપિયા વાળો નતો, મેં થોડોક બીજો સીમાં લાસ્ટમાં લીધો હતો અને એક નાનકડો પી હતો કે બંનેમાં ક્યાંક સારું એવું મુવમેન્ટ જોવા મળ્યું હતું. જે લાસ્ટમાં મુવમેન્ટ આવી 200ના ઝોન નીચેથી માર્કેટ જે લાસ્ટ એક કેન્ડલ બનાવી છે સિંગલ કેન્ડલમાં જ, કારણ કે 200નો ઝોન છે માર્કેટ એના નીચે એકવાર ગયું અને પછી 200ના ઝોનનું બ્રેકઆઉટ ન આવ્યું તો નાની ટાઈમ ફ્રેમમાં એક સેલિંગ જોવા મળ્યું. તો એ સિંગલ કેન્ડલમાં ક્યાંક સારી એવી 100 પોઈન્ટની મુવમેન્ટ છે એ સારી જોવા મળી હતી અને પછી એક બાઇંગ વાળી કેન્ડલ લાસ્ટમાં છે 3:20ની આજુબાજુ, ક્યાંક 3:20ની આજુબાજુ પણ 0.0નું પ્રીમિયમ હતું એમાં પણ સારું એવું ડબલ પ્રીમિયમ થઈ ગયું, એનાથી પણ વધારે મુવમેન્ટ જોવા મળી. તો ચલો, સારું એવું માર્કેટ હતું આજના દિવસે. સવારમાં ઘણું ખરાબ પણ માર્કેટ હતું. જે લોકોએ કેપિટલ ખાલી કર્યું હશે એમને ક્યાંક સેલિંગ માર્કેટ ચાલુ હશે ને જગ્યાએ જગ્યાએ બાઇંગનો વ્યૂ રાખેલો હશે એમને ક્યાંક મોટું લોસ પણ જોવા મળ્યો હશે કે કેપિટલ ઝીરો કરી નાખે એવું પણ માર્કેટ કહી શકાય. પણ થોડું ઘણું નોલેજ હોય તો માર્કેટમાં સારું એવું મોટો પ્રોફિટ થઈ શકે એવું પણ માર્કેટ હતું. તો ચલો, વધારે ચર્ચા નથી કરવી, વાત કરી લઈએ ફરીવાર કાલના દિવસ માટે. તો કાલના દિવસે છે નિફ્ટીનો એક્સપાયરી દિવસ. આજના દિવસે સારી એવી મુવમેન્ટ આવી છે અને માર્કેટ છે 500ના ઝોન નીચે ક્યાંય ક્લોઝિંગ નથી આવ્યું અને લાસ્ટ જોવા જઈએ તો ક્યાંક કઈ જગ્યાએ ક્લોઝિંગ થયું છે 559ના લેવલ પાસે. તો ચલો, કાલના દિવસ માટે 480 વાળું લેવલ બચેલું છે. ફરીવાર 480ના લેવલ માર્કેટ નીચે નીકળશે તો એક ડાઉન સાઈડની મુવમેન્ટ ફાસ્ટમાં સવારમાં પણ જોવા મળી શકે. તો ફરીવાર અહીંયા નીચે ક્યાંક પી નો પ્લાનિંગ થઈ શકે કે 500નું પી હશે એમાં ક્યાંક સારી એવી મુવમેન્ટ આવી શકે છે. ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થાય છે 480 નીચે કામ કરે તો આપણે અપર સાઈડનો વ્યૂ માટે તો નહીં જઈએ પણ 500ના ઉપર છે ત્યાં સુધી અપર સાઈડનો વ્યૂ રાખવો હોય તો ત્યાં સુધી રાખી શકાય કે ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થાય છે 620 ઉપર નીકળે તો થોડુંક એવું મુવમેન્ટ જોવા મળે કે 720ના ઝોન પાસે અને અહીંયાથી ઝોન છે એ 800નો ઝોન, તો 800નો ઝોન એક રેઝિસ્ટન્સ ઝોન તરીકે પણ કામ આવી શકે છે. ફરીવાર માર્કેટ ઓપન છે એ સાઇડવેઝ નથી થતું ને ઓપન થઈ જાય છે ક્યાંય ગેપ ડાઉન.
કાલ આજના દિવસે પણ સારું સેલિંગ, હમણાં માર્કેટ એક ડાઉન ટ્રેન્ડમાં ચાલે છે તો સેલિંગ વધારે જોવા મળે છે. તો ફરીવાર માર્કેટ આજે પણ ક્યાંય ડાઉન સાઈડમાં ઓપનિંગ થઈ જાય છે તો 500ના ઝોન નીચે કામ કરતું હશે, તો 500ના ઝોન નીચે ક્યાંય ઓપન થઈ જાય છે તો ત્યારે આપણે 540નું લેવલ લઈ લેવાનું છે કે 540ના નીચે છે તો આપણે એક ડાઉન સાઈડના વ્યૂ માટે બેઠા છીએ. ફરીવાર 540 ઉપર એટલે કે 560ના લેવલ ઉપર કામ કરતું હશે તો આપણે અપર સાઈડના વ્યૂ માટે જાશું. જ્યારે 500 ને નીચે ક્યાંય ઓપનિંગ થશે ત્યારે ક્યાં ફરીવાર માર્કેટમાં વધારે ગેપ ડાઉન ઓપનિંગ આવી જાય છે ડાયરેક્ટ 360ના ઝોન પાસે, તો પછી સેલિંગ સાઈડ માટે નહીં જઈએ. આ માર્કેટ થોડુંક બાઇંગ આપીને એકવાર 500ના ઝોન પાસે ટચ કરવામાં આવે એવી કોઈ પોઝિશન બનાવી શકાય નાનકડી સ્કેલ્પિંગની, પણ માર્કેટ પછી અહીંયા હોલ્ડ પણ કરી શકે. તો એક વ્યૂ એ પણ છે, જો ગેપ ડાઉન ઓપન થાય છે તો માર્કેટમાં એક સારું એવું બાઇંગ પણ જોવા મળશે. બાઇંગ નહીં જોવા મળે તો માર્કેટ સાઇડવેઝ ટુ વોલેટાઇલ પણ જોવા મળશે અને પછી જે સાઈડનું બ્રેકડાઉન કે બ્રેકઆઉટ આવે છે એમાં ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે છે. ચલો ફરીવાર માર્કેટ ક્યાંય ગેપ ડાઉન ઓપન નથી થતું ને ઓપન થાય છે ગેપ અપ. સારું એવું ગેપ અપ 100 પોઈન્ટનું હશે તો માર્કેટ ડાયરેક્ટ 620 વાળા ઝોન ઉપર ક્યાંય ઓપન થશે ને 620 ઉપર ઓપન થશે તો તમને બંને સાઈડના ટ્રેડ મળશે. ક્યાંક ઉપર માટે જોવા જઈએ તો 720ના ઝોન સુધી એક સારો એવો અપર સાઈડનો ટ્રેડ મળી શકે છે, પણ સ્ટોપ લોસ છે. સ્ટોપ લોસ હાલના માર્કેટ મુજબ ઘણા મોટા બને છે, પણ આપણે નાના એસએલ બનાવીને ક્યાંક કામ કરી શકાય છે. ફરીવાર 620ના ઝોન ઉપર ક્યાંય ઓપન થાય છે તો એક અપર સાઈડની મુવમેન્ટ આવી શકે છે 720ના લેવલ સુધી. 720ના ઝોન પાસે એક પુલબેક આવે છે તો અહીંયા પણ બીજી એક સ્કેલ્પિંગની એન્ટ્રી થઈ શકે છે કે 838ના લેવલ સુધી ક્યાંક મુવમેન્ટ જોવા મળે. પણ માર્કેટમાં ઓપન થઈ જાય છે ગેપ અપ ઓપનિંગ સારું એવું આવે છે 838ના લેવલ પાસે, તો એક રેઝિસ્ટન્સ ઝોન છે. રેઝિસ્ટન્સ ઝોન પાસે ફરીવાર માર્કેટ ઉપર કામ કરતું હશે તો આપણે વ્યૂ ઓછો હશે અપર સાઈડ માટે, કારણ કે ઈ ઝોન પાસે ગેપ અપ ઓપનિંગ થાય અને ડાયરેક્ટ બાઇંગ આવવાના ચાન્સ થોડાક ઓછા છે. એના કરતાં માર્કેટ સાઇડવેઝ ઓપનિંગ થઈને પછી ભલે સારી એવી શોર્ટ કવરિંગની મુવમેન્ટ જોવા મળતું હોય અથવા ગેપ ડાઉન ઓપનિંગ થઈને શોર્ટ કવરિંગની મુવમેન્ટ આવશે તો એ ક્યાંક આપણે કામ આવે એવી મુવમેન્ટ કે વેરીફાઈ મુવમેન્ટ છે એવી ક્યાંક કહી શકાય. પણ માર્કેટ ડાયરેક્ટ 800ના ઝોન પાસે ઓપન થઈને ડાયરેક્ટ 24,000ના ઝોન પાસે પહોંચે એ વસ્તુ ક્યાંય નહીં જોવા મળે, તો એ વસ્તુનું ધ્યાન રાખજો. જો 800ના ઝોન પાસે ઓપન થતું હશે તો થોડીક વાર વેઇટ કરી લેવાનો કે માર્કેટને થોડુંક ડાઉન આવવા દો 700ના ઝોન પાસે, અને અહીંયા ક્યાંય સારો એવો સપોર્ટ ઝોન દેખાય તો અહીંયાથી બાય એક પ્લાન કરી શકાય. અથવા એના 680 વાળા લેવલ નીચે કામકાજ કરતું હોય તો અહીંયા એસએલ રાખીને એના નીચે ક્યાંક બહાર નીકળી જવાય. જો એ ઝોન પાસે ઓપન થાય છે 700ના ઝોન પાસે આવે છે, સારી કેન્ડલ દેખાય છે તો અહીંયાથી બાઇંગનો પ્લાન કરી શકાય. પેલો ટાર્ગેટ જે દિવસનો હાઈ પોઈન્ટ હતો 800 વાળો એ ઝોન અને એના ઉપર નીકળે તો પછી ડાયરેક્ટ 24,000ના ઝોન પાસે ક્યાંક ટાર્ગેટ પણ જોવા મળી શકે છે સારા એવા. પણ માર્કેટ વધારે ગેપ અપ ઓપનિંગ થઈને 838ના ઝોન ઉપર હશે તો આપણે થોડીક વાર વેઇટ કરી લેશું માર્કેટની દિશા નક્કી કરવામાં. ભલે થોડીક વાર લાગશે, ટ્રેડ થોડોક મોડો થાય તો એની ચિંતા નહીં કરવાની. ઉતાવળ કરીને ખોટા લોસ કરવા એના કરતાં મોડું થઈ પણ સારો એવો ટ્રેડ પ્લાન કરવાનો થાય. જેમાં આજે બેંક નિફ્ટીમાં જોવા મળ્યું હતું કે ઉતાવળમાં સવારમાં એટલા માટે આપણે લાઈવમાં પણ જોતા હતા કે વોલેટિલિટી વધારે છે તો ધ્યાન રાખીને પછી 2 વાગ્યાવાળી સારી એક મુવમેન્ટ જોવા મળી ને 2 વાગ્યાને 5 મિનિટવાળી કેન્ડલ છે એ ઝોન નીચે ક્લોઝિંગ મળી ગયું તો એના નીચે ક્યાંક સારી એવી 600-700 પોઈન્ટની મુવમેન્ટ એક ધારી કન્ટિન્યુ જોવા મળી હતી. તો ચલો વાત કરી લઈએ ક્યાંક બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીનું ક્લોઝિંગ છે એ ક્યાંક આવ્યું છે 50,088ના લેવલ પાસે. 50,088નું લેવલ છે એટલે કે અહીંયા ક્યાંક ક્લોઝિંગ આવ્યું છે. ફરીવાર માર્કેટ અહીંયાની ઓપનિંગ થાય છે અને 200ના લેવલ ઉપર નીકળે તો એક સારો એવો ટાર્ગેટ મળી શકે કે ઉપર 500ના ઝોન પાસે એકવાર માર્કેટ ટચ કરવા આવે. ડાઉન સાઈડમાં નીકળતું હતું તો ત્યારે થોડોક વ્યૂ છે એ ચેન્જ થતો હતો કે 500નો ઝોન છે પણ એના નીચે પણ સારી એવી મુવમેન્ટ જોવા મળી હતી. પણ ચલો ફરીવાર 500ના ઝોન પાસે માર્કેટ ક્યાંય ઊભું નથી રહ્યું તો એકવાર માટે માર્કેટ સાઇડવેઝ ઓપન થઈને અપર સાઈડ નીકળે તો એકવાર ક્યાંક 500ના ઝોન પાસે ટચ કરવા આવી શકે છે. તો એક સવારમાં સારું એવું અપર સાઈડની મુવમેન્ટ માટે જોઈ શકાય કાલના દિવસે બેંક નિફ્ટીમાં. ફરીવાર સાઇડવેઝ ઓપન થઈને 900 વાળા લેવલ નીચે એટલે કે આજના દિવસનો લોઅર પોઈન્ટ બ્રેકડાઉન થાય છે તો ડાયરેક્ટ 600ના ઝોન સુધી અહીંયા પણ એક 360 પોઈન્ટનો 370 પોઈન્ટની એક મુવમેન્ટ જોવા મળી શકે છે સારી એવી. ત્યાં 330નું લેવલ 600નું લેવલ છે, 600ના ઝોન સુધી ગમે ત્યાં માર્કેટ એક આવી શકે છે જો 900ના લેવલ નીચે નીકળે છે ત્યારે. પણ માર્કેટ ઓપન થઈ જાય છે ગેપ ડાઉન ઓપન થશે તો 700 વાળી રેન્જમાં હશે. 700 વાળી રેન્જમાં ઓપન થાય છે તો એક બાઇંગના ચાન્સ છે કે અહીંયા 800ના લેવલ ઉપર નાની ટાઈમ ફ્રેમ કરીને બાઇંગ કરી શકાય કે ફરીવાર માર્કેટ છે 50,000ના ઝોન પાસે ક્યાંય ટચ કરવા આવે અને 50,000ના ઝોન ઉપર નીકળે તો 200ના ઝોન સુધી ક્યાંક એક ટાર્ગેટ રાખી શકાય. તો 700ના ઝોન પાસે ઓપન થાય છે ત્યારે ક્યાં ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે 700ના ઝોન નીચે તો 700ના ઝોન નીચે ઓપન થશે તો નેક્સ્ટ ટાર્ગેટ એના નીચે ક્યાંક 500ના ઝોનનો પણ જોવા મળી શકે છે અને પછી માર્કેટ વધારે સેલિંગ પણ આવી શકે છે 500ના ઝોન સુધી. પણ માર્કેટમાં વધારે 500 પોઈન્ટનું ગેપ ડાઉન હોય તો પછી ત્યારે આપણે સેલિંગ કરવાની ભૂલ નહીં કરીએ.
500નો ઝોન આવતો હશે તો સારી કેન્ડલ હારે એક અપર સાઈડનો વ્યૂ રાખીને નાનકડું બાઇંગ કરવાની પ્લાનિંગ કરીશું કે અહીંયા સારું એવું સ્કેલ્પિંગમાં છે 100+ પોઈન્ટની મુવમેન્ટ પ્રીમિયમમાં જોવા મળે તો એ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું. ફરીવાર માર્કેટ ક્યાંય ગેપ ડાઉન ઓપન નથી થતું ને ઓપન થાય છે ગેપ અપ. ગેપ અપમાં 200 પોઈન્ટનું ગેપ અપ હશે તો માર્કેટ ડાયરેક્ટ 200ના લેવલ ઉપર ઓપન થઈ જશે. 200નો લેવલ ઉપર ઓપન થશે તો એક 500ના ઝોન સુધી મુવમેન્ટ થોડીક જોવા મળશે, પણ 200ના ઝોન નીચે નીકળશે તો ડાયરેક્ટ 900ના ઝોન સુધીની પણ સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે છે. ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે 540 વાળા લેવલ પાસે, તો 540નો એક રેઝિસ્ટન્સ ઝોન છે તો અહીંયાથી પણ એક પુટ સાઈડના વ્યૂ માટે પ્લાનિંગ થઈ શકે કે એકવાર માટે માર્કેટ 200ના ઝોન પાસે ટચ કરવા આવે અને પછી અહીંયા સાઇડવેઝ રહીને પછી માર્કેટ જે સાઈડ નીકળે એ સાઈડની બીજી મુવમેન્ટ ક્યાંક જોઈ શકે. પણ માર્કેટ ઓપન થઈ જાય છે વધારે ગેપ અપ, 500ના ઝોન ઉપર ને ઉપર માર્કેટ હોલ્ડ કરતું હોય તો આપણે અહીંયા એક વ્યૂ રાખીને બેસી જશું કે 500ના ઝોન ઉપર એટલે કે 480ના લેવલ ઉપર માર્કેટ છે તો અહીંયા એક અપર સાઈડનો વ્યૂ થઈ શકે છે. જ્યારે માર્કેટ ક્યારે કે 500ના ઝોન ઉપર ઓપન થાય છે ત્યારે ક્યાંક, અથવા માર્કેટ 500ના ઝોન ઉપર થાય છે ઓપન, પહેલી જ કેન્ડલમાં આવી જાય છે 400ના ઝોન નીચે અને બીજી જ કેન્ડલમાં ડાયરેક્ટ 500ના ઝોન ઉપર ક્લોઝિંગ આવી જાય છે, અથવા ઈ ઝોન પાસે ક્યાંક સારી એવી એક હેમર કેન્ડલ બનાવી દેશે તો હેમર કેન્ડલ બનાવે છે તો અહીંયા બાઇંગનો પ્લાનિંગ કરી શકાય કે 800ના ઝોન સુધી પણ સારા એવા ટાર્ગેટ જોવા મળી શકે. તો ચલો મિત્રો, લેવલ છે બધા આપણી ટેલિગ્રામની ફ્રી ચેનલ છે એમાંથી લેવલ મળી જશે, અને જે જૂના લેવલ હતા એમાં પણ સારી એવી મુવમેન્ટ જોવા મળી છે. જે પછી નિફ્ટીના હોય કે બેંક નિફ્ટીના જે લોકોએ કામ કર્યું હશે એમને ક્યાંક ખ્યાલ હશે, કારણ કે 800નો ઝોન એક સપોર્ટ ઝોન હતો તો માર્કેટ અહીંયા હોલ્ડ કર્યું અને લાસ્ટમાં સપોર્ટ ઝોન નીચે કામકાજ કરતો હતો તો સારી એવી મુવમેન્ટ પણ જોવા મળી હતી આજના દિવસે ક્યાંક. તો ચલો મિત્રો, જય ભારત, જય હિન્દ. મળીએ ફરીવાર કાલના દિવસે લાઈવ વિડીયોમાં.